હાલેલુયા. પિતા બાપનો પુષ્કળ આભાર કે એક આ નવો દિવસ આપણા જીવનમાં આપ્યો, અને વિશેષ આભાર કે આપણને આપણી માતૃભાષાની અંદર તેમના જીવન પવિત્ર વચનો આપેલા છે. આપણે નિત્ય ક્રમ મુજબ બાઇબલમાંથી એક અધ્યાયનું વાંચન કરીએ છીએ, અને આજે આપણે તેનો એક અધ્યાય જે ગીતશાસ્ત્રનું પુસ્તક વાંચી રહ્યા છે, અને તેનો આજે 95મો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે. પિતા બાપને પ્રાર્થનાને વિનંતી કરતા આપણે આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો પ્રભુ, અને સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવા માટે, એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અમે તો અશુદ્ધોના માનીએ છીએ, પડે પડે પાપ કરે છે, ઘડીના ગુનેગાર છે પ્રભુ, પણ તમે અમારી પર પુષ્કળ પ્રેમ કરો છો. એ સર્વન માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ તમારા વચનો પ્રભુ પિતા, તમારા દીકરા દીકરીઓ જે સાંભળે છે પ્રભુ, એ સર્વને તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પાપ ગુના પ્રદાની ક્ષમા કરજો. આ અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 95મો અધ્યાય. પ્રભુનો જય જયકાર. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભાર સ્તુતિ સાથે તેમની હજુરમાં આવીએ, અને ગીતોથી તેમની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, કે સર્વ દેવો પર મોટા રાજા છે. તેમના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેમના છે. સમુદ્ર તેમનો છે, તેમણે તે બનાવ્યો, અને તેમના હાથોએ કોરી ભૂમિ રચી. આવો તેમને ભજ્ય તથા નમ્ય, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણીએ પડી. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથના ઘેટા છે. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું. જેમ મરીબામાં અને જેમ અરણ્યમાં માસાને દિવસે તમારા પિતૃઓએ મારી પરીક્ષા કરી, તેમ તમે તમારા હૃદયને કઠણ ન કરો. તેઓએ મને પારખ્યો તથા મારું કૃત્ય જોયું. 40 વર્ષ સુધી હું તે પેઢીથી કંટાળી જતો હતો. ત્યારે મેં કહ્યું, તે લોકો ભૂલકડા હૃદયના છે, અને તેઓએ મારા માર્ગો જાણ્યા નથી. માટે મેં મારા કોપમાં શ્રમ ખાધા. તેઓ મારા વિશ્રામમાં બેસશે નહીં. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન ને પૃથ્વી જેનું પાયાસન છે, એવા સર્વદેવો ઉત્તમ દેવાધિદેવ યહોવા દેવ બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે તમારા જીવન પવિત્ર વચનો વાંચવાને માટે તમે આજે સમય આપ્યો, તક આપી. આ જીવન પવિત્ર વચનોની પર તમારી આશીષને વર્ષા થવા દો, અને આ વચનો સાંભળનાર સગળા લોકોને પર તમારી આશીષની વર્ષા થવા દો. આ વચનોને સમજવાને માટે, તેના મર્મો જાણવાને માટે અમારી બુદ્ધિની આંખો ખોલો બાપ, અને અમારા હૃદયોના દ્વાર ઉઘાડો, કે જેથી અમે તમારા વચનોના મર્મો જાણી શકીએ, અને તે પ્રમાણે અમે તમારા માર્ગોમાં ચાલીએ, તમને અનુરૂપ રહીએ, અને તમારા નામને માન મહિમાને ગૌરવ આપીએ, અને તમારા નામનો જય જયકાર થાય બાપ. વિશેષ પિતા બાપ, અમે પ્રાર્થના તથા વિનંતી કરીએ છીએ કે અમે ઘડી ઘડીના પાપી માનવ છીએ. અમારો જન્મ પાપમાં થયેલો છે, પણ પિતા બાપ, તમારા એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તના લોહી વડે તમે અમને ખંડી લઈને તમારા બાળકો કર્યા છે, અને અમને તમને બાપ કહેવાનો જે અધિકાર આપ્યો છે, તે બાપ કહેવાની રૂએ અમે તમારી સમક્ષ આવી અને તમને કાલાવાલા અને આજીવિકાઓ કરીએ છીએ. ત્યારે પિતા બાપ, અમારા કાલાવાલા અને આજીવિકાઓ સાંભળજો. પિતા બાપ, જેઓને જોઈતા સગડા વાળાની જરૂરત છે, ઘણાઓના ઘરે નોકરી ધંધા નથી બાપ, આજીવિકાનું કોઈ સાધન નથી, રહેવાને ઘર નથી. બાળકો જ્યારે ભણતા હોય ત્યારે તેઓને માટે
તેઓના પુસ્તકો ખરીદવાને માટે પિતા બાપ તેઓની પાસે નાણાં નથી. તારા એવા સઘળી જરૂરિયાતવાળા કુટુંબોને પિતા બાપ અમે તમારી સમક્ષ લાવીએ છીએ કે તમે તેઓને જોઈતા તમામ સારાવાના તમારા અખૂટ ભંડારમાંથી પૂરા પાડો બાપ. કેમ કે તમારી પાસે સઘળી બીનાઓ છે અને અખૂટ ભંડાર છે કે તમે પૂરું પાડો છો બાપ. વિશેષ પિતા બાપ બીમાર ઘાયલોને સહાયતા મદદ કરો. તેઓને તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે સ્પર્શો અને તેઓને સાજાપણું મળે એવી કૃપા તમે થવા દો બાપ. ઘણા હોસ્પિટલમાં છે, ઘણા ઘરે છે, ઘણા અકસ્માતે ઘાયલ થયેલા છે. તેઓના ગાને પણ પિતા બાપ તમે રૂજવજો. અનાથ વિધવાઓની પણ સહાયતા મદદ કરજો બાપ. અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેવા કુટુંબને પિતા બાપ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. વિશેષ પિતા બાપ જે દેશોની અંદર તમારા લોકોની સતામણી થાય છે એવા દેશોના રાજનેતાઓને તમે સ્પર્શ કરો. તેઓના હૃદયોને ખોલો અને તેઓ પિતા બાપ તમને જાણે, તમને સમજે, તમને પીછાણે અને તમારા સેવકોની સતામણી બંધ કરવાને માટેના કાયદા કાનૂનોનું પાલન કરે બાપ. અને એ દ્વારા તમારા નામને માન, મહિમાને ગૌરવ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ. સતામણી વેઠતા તમારા સર્વ સેવકોને પિતા બાપ તમે તમારી સહાયતા મદદ પૂરી પાડજો. તેઓના હૃદયોને કઠણ કરજો. અને વિશેષ પિતા બાપ આ સતામણીથી ડરીને તેઓ તમારા માર્ગમાંથી ખસી ન જાય પણ ખડકની જેમ અડગ ઊભા રહે તેને માટે તમે તેઓને શક્તિ સામર્થ્યથી ભરપૂર કરજો બાપ. અમારા દેશ અમેરિકાને તથા અમારા દેશના રાજનેતાઓને અમે તમારી સમક્ષ લાવીએ છીએ બાપ કે આ દેશ અને આ દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરો બાપ. અમારા રાજનેતાઓને બુદ્ધિ, જ્ઞાન, ડાપણથી ભરપૂર કરો બાપ. તેઓની શારીરિક તંદુરસ્તી બક્ષો બાપ. અને આ દેશનું સુકાન સંભાળવાને માટે તમે તેઓની સાથે અને પાસે રહો. તેઓની સહાયતા મદદ કરો. અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા પિતા બાપ અમારી આ સઘળી અરજો વિનંતીઓ તમારા પુત્ર અમારા મસીહી અને મધ્યસ્થી ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો પિતા. આમીન, આમીન.